ભક્તિનો સૂર નીકળે. આપણે નથી ઘણીવાર વાતો કરતા, બહુ મોટું માણસ હોય એટલે ઘણા હવા પૂરે એટલે ભાઈ ચડી જાય ઊંચે, ક્યારે ફટાકડો થઈ જાય કઈ ખબર ન પડે. જોકે રાજા એ કઈક દેવી જીવ હશે તો જ ખુશાલ ભક્તની એને પ્રાપ્તિ થાય ને. પૂર્વના સુકૃતિના ઉદય થયા હશે તો જ ખુશાલ ભક્તનો એનો મેળાપ થાય. ન ભૂલતો હોય તો જુવાનસિંહજીનું નામ છે. ખુશાલ ભગતે વાત કરી, ભાઈ રાજા એટલે પ્રજાનો એ પિતા છે. આપણા ઇતિહાસોમાં તમે દ્રષ્ટિ કરો તો આ દેશનો રાજા એ પ્રજાનો પિતા છે. પ્રજા મહેનત કરે એમાંથી એક ભાગ રાજાને પ્રાપ્ત થતો અને રાજાની ફરજ હતી કે પ્રજાનું રક્ષણ કરવું. બ્રાહ્મણ અને ઋષિ આ દેશના ગુરુ કહેવાતા. રામાયણમાં સંત તુલસી અદ્ભુત વાત બતાવે કે દશરથ મહારાજ અવધનો સમ્રાટ છે. બધી જ રીતે પોતે સુખી પણ છે, કોઈ વાતની કસર નથી. પણ એક ચિંતા દશરથને કાયમી માટે સતાવે છે. પ્રજામાંથી પણ એક જ અવાજ આવે કે મહારાજ ગયા પછી આ અવધનું રાજ્ય એના ઉત્તરાધિકારી કોણ થશે? રાત્રિનો સમય છે. અવધનો સમ્રાટ આજે ખુલ્લા પગે પોતાના ગુરુના આશ્રમે જાય છે. એક બાર ભૂપતિ મન માહી, આ દેશનો રાજા મહારાજા દશરથ એટલો બધો જ્ઞાની મનમાં કરે, એટલા બધા મહારાજ ચિંતાતુર છે. એક બાર ભૂપતિ મન માહી, ભૂપતિ મન માહી, ભયહુ ગ્લાનિ મોરે સુખ નાહી, ભયહુ ગ્લાનિ મોરે સુખ નાહી. ભૂપતિ મન મહારાજા એટલા બધા ચિંતાતુર છે. આટલું બધું રાજ્ય મારી પાસે, ધનના મારી પાસે પુષ્કળ ભંડારો ભર્યા છે. મારું દુઃખ હું કોને કહું? એક વિચાર આવ્યો કે મારું પરમ શ્રેય કરનાર હોય તો મારા ગુરુ છે. ગુરુ ગૃહ ગયે તું નહીં પાલા, ગુરુ ગૃહ ગયે નહીં પાલા. ગુરુના ઘરે ગયા, ગુરુના આશ્રમે આવ્યા. વશિષ્ઠ બાપજીને આવીને કહે છે, પ્રભુ સારા અવધમાંથી એક જ ચિંતા નીકળી
લોકોના મુખેથી એક જ શબ્દ સંભળાય, મારે ત્યાં સંતાન નથી. સંપત્તિ પુષ્કળ હોય ભક્તો, પણ સંતાન ન હોય એ બાપને જઈને પૂછો ને તો ખબર પડે કેવું દુઃખ એને સતાવતું હોય છે. જેને ત્યાં છે એને ત્યાં ડઝન ડઝન જ, જેને ત્યાં નથી એ પરિવારમાંથી રુદન સિવાય અવાજ નથી આવતો. ગુરુ ગૃહ ગયો તુરત નહીં પાલા, ગુરુ ગૃહ ગયો તુરત નહીં પાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા. એક વાર ભૂપતિ મન માહી. મહારાજ ગુરુના આશ્રમે આવી ગુરુને કહે છે, હે ગુરુદેવ, ભગવાનને કંઈક પ્રાર્થના કરો, મારે ત્યાં સંતાનની પ્રાપ્તિ છે. અને આ ભારત દેશનો ઋષિ એવો આનંદિત થઈ અને એવા આશીર્વાદ આપે છે. મહારાજ તું ચિંતા ન કરીશ, हो यही सुख सुखचारी, हो यही सुख तुम्हें सुखचारी. महाराज चिंता न करीश, तारा भाग्यમાં એક નહીં 4 દીકરાઓ. દેશનો ઋષિ કેટલો અદ્ભુત છે. એક આશીર્વાદ આપે, રાજા તારા ભાગ્યમાં હું તારું ભાગ્ય વાંચું છું, 4 દીકરાઓ. શા માટે આટલી ચિંતા કરે? મારે કહેવાનું તાત્પર્ય એ છે, આ દેશ ઋષિનો છે, આ દેશ ગુરુનો છે, આ દેશ સંતનો છે, આ દેશ બ્રાહ્મણોનો છે. જુવાન સિંહજીને ખુશાલ ભગતે કહ્યું છે, મહારાજ તમે જે વેરો નાખ્યો એ યોગ્ય નથી. બ્રાહ્મણ તો રાજ્ય માટે વંદનીય છે, માટે આ તમે વેરો એ ઉઠાવી લો. રાજા એકનો બે નથી. બધા જ બ્રાહ્મણો સાથે મળી ભાગોળે આવ્યા છે. ગામની પાદરે આવી એક સ્થાને બેસી નારાયણની ધુન્ય કરે છે. ખુશાલ ભટ્ટની સાથે 444 બ્રાહ્મણો ગામની ભાગોળે આવી ભગવાન નારાયણની ધુન્ય કરે છે. આ બાજુ જેવી ધૂન શરૂ થઈ, સામેની બાજુ સારા રાજ્યના માણસોના ઝાડા પેશાબ બંધ થયા છે. એટલા બધા લોકો પીડાઈ રહ્યા છે. આ વાતની જાણ રાણીને થઈ. એક માણસને મોકલવામાં આવ્યો છે. ખુશાલ ભટ્ટને રાજ્યમાં તુરંત બોલાવ્યા છે. રાજા તરફડતો પ્રાર્થના કરી, મહારાજ હે ખુશાલ ભટ્ટ, કંઈક કૃપા કરો, અમને નવું જીવન આપો. આજ સમયે અમારા પ્રાણ ત્યાગ થઈ જશે, માટે કંઈક તમે કૃપા કરો. ખુશાલ કહે છે કે કૃપા એ તો પછીની વાત, પેલા વેરો નાખ્યો છે એ નાબૂદ કરો. રાજા એમાં સંમત થયા છે. આવી રીતે ઈડરના સારા એ બ્રાહ્મણોની ખુશાલ ભગતે રક્ષા કરી છે. જુવાન સિંહજીએ માગણી કરી, હે ભટ્ટજી, આપ તો મહા ઐશ્વર્યવાન છો, મહાપ્રતાપી છો. હવે મને જે દુઃખ છે એ હું તમારી આગળ વ્યક્ત કરું છું. 17 રાણીઓ હોવા છતાં પણ હું નિસંતાન છું. આટલો ભોગ ભોગવું છું, આટલું મારી પાસે ધન છે, ધનના ભંડારો ભર્યા છે, પણ એક પણ સંતાન નથી.
ખુશાલ ભટ્ટ કહે છે કે જો ભાઈ, માણસા ગામના દરબારની દીકરી સાથે તું તારું લગ્ન કર, એના થકી એક પુત્રની પ્રાપ્તિ થશે. ખુશાલ ભટ્ટના કહ્યા મુજબ લગ્ન કર્યું. એ રાણી થકી એક પુત્રની પ્રાપ્તિ થઈ. એનું નામ ગંભીરસિંહ રાખ્યું છે. આ ગોપાળાનંદ સ્વામીનો મહા ઈશ્વરીય પ્રતાપ છે. આ ડેરીએ જઈ તમે માનતા કરો ભક્તો, અવશ્ય તમારો મનોરથ સફળ થાય. ન ભૂલતો હોય તો આજની જ એક ઘટના છે. અરબી કન્ટ્રી છે, કુવૈત દેશ છે. 50,000 રૂપિયા એ ભાઈના ત્યાં ખોવાણા. અહીંયા કોકે માનતા કરી 2 કલાકમાં એનો જવાબ આવ્યો, મળી ગયા છે. આ પ્રતાપ શ્રીજી મહારાજનો છે. આવા એક નહીં અસંખ્ય કાર્ય આ પૃથ્વી ઉપર ભક્ત અને ભગવાન રહ્યા થકાવ કરે છે. માણસની શ્રદ્ધા છે, એની ઉપર મોટો આધાર છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપી, અભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વાંત સ્થુમીશ્વર. ભગવાન શિવ અને માં પાર્વતીને શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક કહ્યું છે. આપણને જેમાં શ્રદ્ધા છે, સરસ મજાનું દૂધ હોય એમાં છાશ નાખી એટલે સવાર થતા એનું દહીં થવાનું છે. તો આવીને આવી શ્રદ્ધા ઠાકોરજીમાં હોવી અતિ આવશ્યક છે. શ્રદ્ધા ન હોય ને સાક્ષાત ભગવાન સામે આવીને તમને કહે કે આ કામ થઈ જશે, તોય તમને મનાય નહીં. મનાય. આપણને શ્રદ્ધા છે, એમાં વિશ્વાસ છે. ગોપાલલાલજીની સામે મનોરથ કરીએ તુરંત પૂર્ણ થાય. આમાં શ્રદ્ધાનો મુખ્ય ફાળો છે. સારા એ લોકો ખુશાલ ભટ્ટની વાહવાહ કરે છે કે તમે જીવો નહીં જગમાય, તમારે સહજાનંદ સહાય. એટલા બધા લોકો આનંદિત થયા, વરસાદ વરસાવ્યો. આથી લોકોમાં બહુ આનંદ થયો છે. આજે સારા એ લોકો ખુશાલ ભટ્ટની પાસે આવી, સહજાનંદ સ્વામી એ સર્વોપરી છે, તમારે સહજાનંદ સ્વામીની સહાય છે, આવા શબ્દો એનું ઉચ્ચારણ કરે છે. માન્યો પરચો મનુષ્ય ભણી વાત બીજી જો સાંભળી. માન્યો પરચો મનુષ્ય નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે માન્યો પરચો મનુષ્ય મળી વળી વાત બીજીઓ સામે. સ્વામી કહે છે કે એક વાત કહેવાની તો રહી ગઈ. કઈ વાત હશે? પેલા એ કયો તમે બધા સૂઈ ગયા કે જાગો છો? હું બોલું છું એ સમજાય છે? કેટલાને સમજાય? પછી એવું ન થાય પેલો આંધળો દોવા બેઠો, એક આંધળો ભેંસ દોવા બેઠો. એટલે કોઈએ પૂછ્યું કે ભાઈ તને આંખો નથી ને તું દોવા બેઠો? કે આંખો નથી કઈ નહીં, કાન તો છે ને. ભેંસ દોઉં છું, શેડ પડે એટલે તરત તમ નારાનો અવાજ આવે છે.
માંદળો દોવે ને પાડું ચાવી જાય, આવું ન થઈ જાય. ગામમાં આવી કથા ચાલતી હતી, અહીંયા નહીં, કોઈક બીજા ગામમાં. નાનું એવું ગામડું. પહેલા મહારાજે મંગળાચરણ કરીને કથા શરૂ કરી. એક પછી એક ચરિત્ર વર્ણવે, આખી સભા શૂન્ય અવકાશ થઈ ગઈ. મહારાજે વિચાર કર્યો કે આ બધા ધ્યાન કરતા હશે. કથા પૂરી થઈ, પ્રસાદ વેચવામાં આવ્યો. બધા પ્રસાદ લઈ ઘરે ગયા. બીજે દિવસે વળી પાછો એ જ ક્રમ શરૂ થયો. એટલે મહારાજે પૂછ્યું કે કાલે તમે બહુ ધ્યાન સરસ કરતા હતા, તમે ભગવાનના ચરિત્ર એટલા બધા એવા સાંભળ્યા છે. એક ચરિત્ર મહારાજ કહે છે કે તમે કંઠસ્થ કર્યું હશે, આમ હૃદયમાં ઉતારી લીધું હશે. એક બાપા ઉભા થયા, મહારાજ તમારું ગળું ઘસાઈ જાય પણ અમારામાં કઈ ફેર પડે એવો નથી. તમે કયો એટલે તરત અમને તો ઊંઘ આવે છે. ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણ વાસુદેવ નારાયણ નો ઓરડો છે, કે પ્રાગજી પુરાણી પાસે કથા વચાવે છે. ભાગવતની કથા વંચાવે એટલે મહારાજ હાથમાં માળા લઈને બેસે. ભગવાન શાંત ચિત્તે શ્રીમદ ભાગવત શાસ્ત્રનું શ્રવણ કરે છે. એટલે એ સભામાં સુરા ખાચર આદિક દરબારો એ બધા કથા સાંભળે. એટલે એક દિવસ સુરા ખાચર સુઈ ગયા એટલે મહારાજે છૂટી માળા મારી છે. દરબાર તમને ના પાડી કે ચાલુ કથામાં કોઈ દિવસ સૂવું નહીં. સુરા ખાચર કહે છે કે ભણું મહારાજ, આ પ્રાગજી પુરાણી પોથી ખોલે ને એમાંથી ઊંઘ બાર કાઢે છે. જેવી પોથી ખુલે એટલે તરત એમાંથી ઊંઘ બહાર નીકળે છે. મહારાજ કહે છે કે દરબાર, એ પોથીમાં ઊંઘ નથી, ઊંઘ તમારા હૃદયમાં છે. આટલી જ્ઞાનની વાતો કરીએ છીએ, હજુ તમે સુષુપ્તિ અવસ્થામાં છો. બધાયમાં જ્ઞાન છે, દરેકમાં સારી એવી ભક્તિ વૈરાગ્ય પણ છે, પણ બધું સુષુપ્તિ અવસ્થામાં છે. બધું એમને સૂતું છે, એને જગાડવાનું છે. આ કથાની પાછળનું આ જ પ્રયોજન છે ભક્તો. મને કાંઈ એટલો બધો રસ નહોતો કે અમે ટોરડામાં જઈને અમારી નામના કરીએ. બસ ભગવાન રાજી થાય, ગોપાળાનંદ સ્વામી રાજી થાય અને ગામના બધા રાજી થાય તો અમારા ઉપર ભગવાનની મોટી કૃપા વરસે. મહારાજ રાજી થાય, તમે જેવા બધા ભક્તો રાજી થાવ એટલે ભગવાન સ્વામિનારાયણ અમારા ઉપર રાજી જ રહે. લોકો એટલા બધા આ ખુશાલના ઐશ્વર્ય જોઈ ખુશાલ ભટ્ટને કહે છે કે તમ જેવો નહીં જગમાય તમારે સહજાનંદ સહાય. તમારા જેવો જગતમાં બીજો કોઈ નથી. ત્યારે ખુશાલ ભટ્ટ એને કહે છે કે ભાઈ, મારા કરતા પણ મારો ઈષ્ટદેવ એ સર્વથી સ્વતંત્ર છે, સર્વ કરતા છે. ભગવાન સ્વામિનારાયણ છે, સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે હવે એક તમને વાત કહું. પિતાની આજ્ઞા મુજબ ખુશાલ ભટ્ટ નિત્ય પ્રત્યે પિતા જે બાળકોને ભણાવે છે એ બાળકોને સારું એવું શિક્ષણ આપવા આવે છે. આપણા શાસ્ત્રો કહે છે કે પૂ નામના નરકમાંથી જે ઉગારી લે આનું નામ સાચો પુત્ર છે.
કોઈકના માથા ફોડી અને ઘરે આવતો રે, આનું નામ પુત્ર નથી. પુત્ર એ હોવો જોઈએ કે પિતાનું કર્તવ્ય, એનો ભાર એ દરેક પોતાના સિર ઉપર લઈ લેતો હોય. એ જ સાચો દીકરો છે કે માતા પિતાની સેવા કરતો હોય અને એનો જે કાંઈ ભાર હોય, એનો બોજ હોય, એ હળવો કરતો હોય. માન્યો પર જો મનુષ્ય બોલી વાત બીજી સાંભળી. માનો પર જો મનુષ્ય બોલી વાત બીજી સાંભળી. પોતે પૂંજાથી માંડી નિશાળ આવ્યા ત્યાં ભણવા નાના બાળ. પોતે પૂંજાથી માંડી નિશાળ આવ્યા. સત્શાસ્ત્રો ટૂંક સમયમાં એનું અધ્યયન કરી લીધેલું. જોત જોતામાં પ્રખંડ પંડિત થયેલા છે. આ ખુશાલ ભટ્ટ નાના બાળકોને એ પાઠશાળામાં ભણાવવા માટે આવે છે. આજે જે ભૂમિ ઉપર આપણે બેઠા છીએ ભક્તો, અહીંયા પાઠશાળા ખુશાલ ભટ્ટ બાળકોને સુંદર એવા 8 અક્ષર શીખવાડવા માટે આવે છે. સંસ્કારની સાથે શિક્ષણ આપે છે. આજની સ્કૂલોમાં તો ખબર નથી, સંસ્કાર તો નામે નીકળી ગયું છે. બાળકને થોડુંક હોમવર્ક આપી અને ટીચરો ક્યાંય આટા ફરતા હોય, 5-7 ભેગા થઈ જાય એટલે વાતો સિવાય બીજું કશું જ ન હોય. આ બાજુ વિદ્યાર્થી હોમવર્ક કરે છે કે નથી કરતા એનું કઈ ધ્યાન જ નહીં. તો સિટીઓમાં તો કંઈક સારું છે, પણ ગામડામાં તો શું, હવે 2-5 સ્કૂલમાં શિક્ષકો હોય, નાના બાળકો હોય તો એને તો રમવા જ જોતું હોય. બાળકોને કહે કે જાઓ તમે રમો તમતા, અમારા તો રોટલા શેકાય છે ને. પોતે પંજાથી માંડી નિશાળ આવ્યા ત્યાં ભણવા નાના બાળ. નાના બાળકો ભણવાડવા એને સારું એવું શિક્ષણ આપે છે. શિક્ષણની સાથે ભગવાનનો સંબંધ કરાવે છે. આપણે ત્યાં ઋષિ પદ્ધતિ હતી ત્યારે ગુરુકુળો હતા. ગુરુના આશ્રમમાં શિષ્ય ભણતો હોય એટલે સવારમાં બ્રાહ્મણ મુહૂર્તમાં જાગવું એ નિત્ય ક્રમ હોય. સવારમાં જાગ્યા પછી સર્વપ્રથમ માં શારદાની વંદના થતી હોય, સરસ્વતીજીની વંદના થાય. પ્રત્યેક વિદ્યાર્થીએ જીવનમાં આગળ વધવું હોય તો માં સરસ્વતીની સર્વપ્રથમ પ્રાર્થના કરવી જોઈએ. આજે ખબર નહીં ગામડાની સ્કૂલોમાં તો કદાચ પ્રાર્થનાઓ હશે. સર્વપ્રથમ માં શારદાની વંદના કરવામાં આવતી અને ત્યાર પછી પોતાના ગુરુની વંદના કરવામાં આવતી. ગુરુની વંદના કરે અને ત્યાર પછી આ ઋષિ દેશનો બાળક એ 8 અક્ષર એ માંડતા શીખે અને એ બાળક ભણીને તૈયાર થાય એટલે આ દેશને વફાદાર થઈને પોતાનું જીવન જીવે. તેને ભણા
ભણાવે છે થોડું ઘણું, કરાવે ભજન હરિતનું. તેને ભણાવે છે થોડું ઘણું, કરાવે ભજન હરિતનું. એને થોડું ઘણું ભણાવે છે. પ્રહલાદની પેટે પાઠશાળા માટે બાળકોને થોડુંક શિક્ષણ આપે અને ત્યાર પછી ભગવાનની ભક્તિ કરાવે. ભગવાનની ભક્તિ કરાવે, સાચું આત્મા પરમાત્માનું જ્ઞાન આપે છે. તેને ભજન હરિતનું, તેને ભણાવે છે થોડું ઘણું, કરતા બાળક સ્વામીનું ધ્યાન, સર્વે થયા છે સમાધિવાન. કરતા બાળક સ્વામીનું ધ્યાન, સર્વે થયા છે સમાધિવાન. દરેક બાળકોને આંક અક્ષર શીખવાડી ત્યાર પછી ભગવાનની વાતો કહે છે. વાતો સાંભળતા સાંભળતા બાળકોને સમાધિ થાય. એક બાળકને સમાધિ થઈ એ કૈલાસમાં ગયો. કૈલાસમાં જઈ ભગવાન શિવના દર્શન કર્યા. પેલો બાળક કહે છે કે ઓ મહાદેવજી, આ તમારા ગળામાં આટલા બધા નાગ કેમ છે? તમને કરડતા નથી? મહાદેવજી કહે કે ભલા માણસ, આ મને કરડે નહીં. બાળક ગભરાઈ ગયું. આ નાગ મહાદેવ તમને કરડતા નથી? ભગવાન શિવ કહે છે કે બેટા અહીંયા આવ, હું તારા હાથમાં પણ નાગ આપું, આ નાગ તને નહીં કરડે. બાળકના ગળામાં બે હાથમાં આખો એ સર્પથી બાળકને વીંટ્યો છે. થોડી વાર થઈ ખુશાલે એની સમાધિ તોડાવી છે. સમાધિમાંથી બાળક જાગૃત થાય તો એના શરીર ઉપર નાગ છે. એટલા બધા સર્પ વીંટાયેલા છે. એની માએ જોયો તો મા તો ભડકી જ ગઈ. આટલા બધા સર્પ તારા ગળામાં છે, તને કરડતા નથી? પેલો બાળક કહે છે કે માં, હું તો કૈલાસમાં ગયો હતો. માં કહે છે કે મૂર્ખ જેવી વાતો કરે છે. નહીં માં, હું કૈલાસમાં ગયો હતો. ખુશાલ ભટ્ટ અમને જે પાઠશાળામાં શિક્ષણ આપે છે, એમણે મને કૈલાસમાં મોકલેલી અને સમાધિ કરાવેલી. મેં ત્યાં શિવ, પાર્વતી, નંદીશ્વર સહિત ગણપતિના દર્શન કર્યા છે. એની માં દોડતી ખુશાલ પાસે આવી, અરે ભટ્ટજી, મારા દીકરાને આ શું કરી દીધું? ભટ્ટજીએ બાળકને બોલાવી એ સર્પ એના સારા એ શરીર ઉપરથી લઈ મહાદેવના બાણ ઉપર મૂકવામાં આવ્યા છે. તુરત જ સર્પ અદૃશ્ય થયા છે. કરતા બાળક સ્વામીનું ધ્યાન, સર્વે થયા છે સમાધિવાન. કરતા બાળક સ્વામીનું ધ્યાન, સર્વે થયા છે સમાધિવાન. નિત્ય પ્રત્યે ખુશાલ સારા એ બાળકોને ઉપદેશ આપે છે. જુઓ બાળકો, કોઈને ખબર નથી આપણું મૃત્યુ ક્યાં છે. સાચી આત્મા પરમાત્માની એવી વાતો કહી એ બાળકને એવું ભગવાનમાં જોડી દે છે, એવો ઉપદેશ આપે છે. ઉપદેશ કરે અને એ બાળક આવી પોતાની માતા એને વાત કરતો હોય, પોતાના પિતાની આગળ વાત કરતો હોય, એટલે માત પિતા તો અતિ આશ્ચર્યમાં પડી જાય. હજુ છે રીંગણાના ટેટિયા જેવડું, કેવી વાતો કરે છે. બહુ નાનો છે પણ કેવી આત્મા પરમાત્માની એ વાતો કરે છે.
બાળકના પિતા વ્યસની હોય તો બાળક આવીને એવું કે પિતા આ વ્યસન આપણે ન કરવું જોઈએ. જે બાળક પાઠશાળામાં ભણતું હોય એનો પિતા આ વાત સાંભળે એ વિચારમાં પડી જાય. કુશાલ ભટ્ટ દરેકને એક સલાહ આપે, દરેકને એક સાચું જ્ઞાન આપે. આ જીવનનો કોઈ નિર્ધાર નથી. આ દેહ ભગવાનની કૃપાથી મળ્યો છે તો ભગવાનની સેવામાં જોડવો એ જ એની સાર્થકતા છે. આ જીવન અમૂલ્ય છે. ક્યારે આ શરીરમાંથી પ્રાણનો ત્યાગ થશે કોઈને ખબર નથી. માટે જેણે ભગવાનની ભક્તિ કરી એને સર્વસ્વ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं ये किसी का, साथ देती नहीं ये किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. जीवनનો શું ભરોસો છે? સાથ દેતી નહીં એ કિસી કા. તમે કોઈ દિવસ સાંભળ્યું આ જીવનને કોઈને સાથ આપ્યો? માણસનો જન્મ થાય ત્યારે એનું મૃત્યુ એની સાથે આવે છે. રસ્તામાં હેલો જતો હોય ફટાકડો થઈ ગયો હોય કોઈને ખબર પડે? એક ગામમાં એક ભાઈનું નિધન હતું. એટલે બધા બેસવા આવે ને, પૂછે કે શું બાપાને તકલીફ હતી? કે આમ તો કઈ નહોતું, સવારે જાગ્યા, ભગવાનની પૂજા કરી, બાજુવાળા બાબુભાઈને ત્યાં ગયા, ત્યાં એક કપ ચા પીધો, 10 વાગે પેપર વાંચ્યું, 11 વાગે ઢોકળું ખાધું. થોડી વાર થાય એટલે બીજો આવે. શું હતું બાપાને? કઈ નહોતું, સવારે નાયા, ભગવાનની પૂજા કરી, બાજુવાળા બાબુભાઈને ત્યાં ગયા, એક કપ ચા પીધો, 10 વાગે પેપર વાંચ્યું, 11 વાગે ઢોકળું ખાધું. ત્યાં ત્રીજો આવે. 50 માણસો આ જ રીતે ક્રમમાં આવ્યા. ભણીનો દીકરો બોલ્યો નહીં, એનો બાપ મર્યો. क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं किसी का, साथ देती नहीं किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. सांस रुक जाएगी चलते चलते, सांस रुक जाएगी चलते चलते, सांस रुक जाएगी चलते चलते, शम्मा रुक जाएगी चलते चलते, दम निकल जाएगा रोशनी का, दम निकल जाएगा रोशनी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. सांस रुक जाएगी चलते चलते. શરીરની ક્યાં અવધિ પૂર્ણ થવાની છે તમને કે મને કોઈને ખબર નથી. કાંઈ ન હોય, પથારીમાં સૂતા હોય, પ્રાણ પંખીડું ઉડી જાય, લોકો આવીને પૂછે કે આ તો બહુ સાજો હતો, 5 મિનિટ પહેલા જ અમે તો છૂટા પડ્યા, અચાનક શું થયું? મોતની આગળ ભક્તો કોઈનું કાંઈ ચાલતું જ નથી. सांस रुक जाएगी चलते चलते, सम्मा बुझ जाएगी जलते जलते, दम निकल जाएगा रोशनी का, क्या भरोसा है इस जिंदगी. हम रहे ना मोहब्बत रहेगी, हम रहे ना मोहब्बत रहेगी, रास्ता
अपनी दुनिया कहेगी, दासता अपनी दुनिया कहेगी। हम रहे ना मोहब्बत रहेगी, हम रहे ना मोहब्बत रहेगी। दासता अपनी दुनिया कहेगी, दासता अपनी दुनिया कहेगी। जो नाम रह जाएगा आदमी का, नाम रह जाएगा आदमी का। क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। જે કઈ સારા સત્કાર્યો કર્યા હશે, આજે આપણે પ્રેમથી દરેક વીર જવાનોને યાદ કરીએ છીએ। આજે સરદાર પટેલને યાદ કરીએ છીએ, મહારાણા પ્રતાપ ઝાંસીની રાણીને યાદ કરીએ છીએ, આજે છત્રપતિ શિવાજીને યાદ કરીએ છીએ, આજે 500 પરમહંસોને યાદ કરીએ છીએ। કારણ પોતાનું લોહી રેડી અને આ સમાજ માટે કાર્યો કર્યા છે। हम रहे ना मोहब्बत रहेगी, दासता अपनी दुनिया कहेगी। व्यक्ति होय के न हो, हाजर होय त्यारे तो बधाई याद करता है, पण एनी गैरहाजरीमां आपने कोई याद करीने आंसुडाओ पाड़े मानવું आ जीवननी सार्थकता, आ जीवननी सफलता एमां छे। अपनी गैरहाजरी जे दिवसे हो, जे दिवसे अपने आ जगत मांथी विदाई लई लीधी होय अने आपणी पाछळ कोई बे आंसू पाड़े, कोई भारत देशनो संत आपने याद करी अने बे आंसुडाओ पाड़े मानવું आ जीवन सफल थयुं। हम रहे ना मोहब्बत रहेगी, हम रहे ना मोहब्बत रहेगी। दासता अपनी दुनिया कहेगी, दासता अपनी दुनिया कहेगी। वो नाम रह जाएगा आदमी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। दुनिया है एक हकीकत पुरानी, दुनिया है हकीकत पुरानी, चल के रुकना है उसकी रवानी, चल के रुकना है उसकी रवानी। दुनिया है एक हकीकत पुरानी, दुनिया है एक हकीकत पुरानी, चल के रुकना है उसकी रवानी, चल के रुकना है उसकी रवानी। तो फर्ज पूरा करो बंदगी का, फर्ज पूरा करो बंदगी का। क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। साथ देते नहीं एक किसी का, साथ देते नहीं एक किसी का। क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। आत्मा परमात्मा संबंधी ये बाळकोने शिक्षणની સાથે સંસ્કારનું જ્ઞાન આપે। દરેક બાળક આ બધી જ વાતો પોતાના માતા પિતાને આવીને કરે એ બાળકના માતા પિતા અતિ આશ્ચર્યમાં પડી ન સાંભળી હોય એવી વાતો। આ યુગમાં ભગવાનનો આ અવતાર થયો તો આવી તો એમણે લીલા કરી, માત પિતાએ સાંભળી ન હોય એવી વાતો કરે બાળક। સ્વામીનું ધ્યાન સર્વે થયા છે સમાધિમાં, કરે અલૌકિક આવી વાત સહુ સુની થાય રળિયાત। બાળકના માતા પિતા બાળકના મુખેથી વાત સાંભળે એટલે એટલા બધા આનંદિત થાય। ઘરમાં રહેતા થકા ઘણો સમય ખુશાલ વ્યતીત થયો છે।
વિચાર કરે કે હવે ક્યારે જગદીશ્વર બોલાવે અને ક્યારે હું એની સાથે જાઉં, ક્યારે મહારાજ એનો આદેશ મળે અને ક્યારે આ ગ્રહ સંસારનો ત્યાગ કરી હું ભગવાનની સાથે જાઉં. એક દિવસનો સમય છે. બાળકોને શિક્ષણ આપતા ખુશાલ મનમાં આવા વિચારો કરે છે. સમાધિ સ્થિતિમાં બેઠેલું બાળક સમાધિમાં રહી અને એવો જવાબ આપે, હે ખુશાલજી, હે ભટ્ટજી, તમે જે સંકલ્પ કરો છો, તમે જે મનમાં ધારો છો, તમારો મનોરથ બહુ ટૂંક સમયમાં પૂર્ણ થવાનો છે. બીજા દ્વારા સમાધિમાં ભગવાન એવું સૂચન કરાવે છે, કરતા બાળક સ્વામીનું ધ્યાન, સર્વે થયા છે સમાધિવાન. કરતા બાળક સ્વામીનું ધ્યાન, સર્વે થયા છે સમાધિવાન. કરે અલૌકિક આવી વાત, સુણી સહુ થાય રળિયાત. કરે અલૌકિક આવી વાત, સુણી સહુ થાય રળિયાત. દરેક આનંદિત થતા બાળકો પણ ખુશાલની સાથે એવી આત્મીયતાથી જીવન વ્યતીત કરે છે. એટલો બધો આનંદ આવે છે શિક્ષા પ્રાપ્ત કરવામાં. ઘણા બાળકોની વૃત્તિ એવી હોય, નિશાળે જતા એ ડરતો હોય, પણ આ બાળકોને ખુશાલ વગર એક ઘડીએ નથી ચાલતી. નિષ્કુળાનંદ સ્વામીને કોઈએ પ્રશ્ન કરેલો, સ્વામી તમે કેટલું ભણ્યા? નિષ્કુળાનંદ સ્વામીએ બહુ અદ્ભુત જવાબ આપ્યો કે હું ભણવા ગયો તો પણ સ્કૂલમાં જગ્યા નહોતી એટલે પાછો આવ્યો. અને આ સ્વામીને હજુ ભણવું છે. કોઈ સારું શિક્ષક હોય આ ગામમાં, ગોઠવણી કરતા જ જઈએ. વિદ્યા છે, ભગવાનની કૃપા હોય ને ભક્તો, તો જ સાચા અર્થમાં ફળીભૂત થાય છે. વિદ્યા છે એક સાધના છે જીવનની. કોઈ મોટો માણસ હોય, એટલો બધો આગળ વધ્યો હોય, એ પેલા એના જીવનમાં એને સાધના કરી હશે. અલૌકિક આવી વાત, સુણી સહુ થાય રળિયાત. સહુ થાય રળિયાત. પછી ખુશાલ કહે સુનો બાળ, મારું જાવું જ્યાં હોય દયાળ. પછી ખુશાલ કહે સુનો બાળ, મારે જાવું જ્યાં હોય દયાળ. બધા બાળકોને કહે છે, સમાધિ અવસ્થામાં બાળકો હોય, બાળકોને ખુશાલ એવું કહે છે, સમાધિમાં તું જોતો ખરો મારો મહારાજ અત્યારે ક્યાં છે? મારે જવું છે જ્યાં મારો ઈષ્ટદેવ છે, મારે એની પાસે જવું છે. ખુશાલ ભટ્ટને ભગવાન શ્રીહરિના દર્શન સર્વપ્રથમ બદ્રિકાશ્રમમાં થયેલા. મહારાજ એ વખતે વન વિચરણ કરતા હતા. જગન્નાથની યાત્રાએ ગયેલા એ વખતે ભગવાન શ્રીહરિનું ગરણી વેશે દર્શન કરેલું.
ત્યાર પછી ભાઈ રામદાસની સાથે મહારાજ દભાણમાં યજ્ઞ કરતા હતા ત્યારે મહારાજનું દર્શન હતું. ત્યારે ભગવાનને પ્રાર્થના કરેલી કે મહારાજ હજુ કેટલી મારે રાહ જોવાની છે. મહારાજ કે થોડુંક ધીરા રહ્યો, તમારા દ્વારા અનેક કાર્ય સંપન્ન કરાવવા છે. ભગવાન શ્રીહરિ કહે છે કે ખુશાલ, તમારા દ્વારા અસંખ્ય જીવોનો અમારે ઉદ્ધાર કરાવવો છે. બહુ આતુરતા છે ક્યારે મહારાજ મળે, ક્યારે ભગવાન મને બોલાવી લે અને પોતાની પાસે રહેવાનો મને લાવો આપો. ખુશાલ ભક્તની પાસે જ મહારાજ છે. એક ઘડી પણ મહારાજ અળગા નથી, પણ લોકની દ્રષ્ટિએ ભગવાનની સાથે રહેવાનો જે લાહવો છે એ ક્યારે પ્રાપ્ત થાય આની રાહ જોવે છે. ભગવાન કેવો દયાળુ છે. ખુશાલ ભક્ત પેલા સમાધિસ્થ બાળકને કહે છે કે ભાઈ તું જોતો ખરો, ભગવાન મને ક્યારે લેવા. પેલું બાળક સમાધિ અવસ્થામાં હોય, બાળક સમાધિમાં ભગવાન શ્રીહરિનું દર્શન કરે. વિચાર કરો, જેને કોઈ સાધના નથી કરી, નથી કોઈ કઠિન તપશ્ચર્યા કરી, ખુશાલ ભક્તની કૃપાથી એના અનુગ્રહથી પેલા બાળકને સમાધિ થાય અને એ સમાધિમાં ભગવાન સહજાનંદ સ્વામીનું એ દર્શન કરે. એટલે મહારાજ કહેતા કે આ વખતે અમે કૃપા સાધ્ય થયા છીએ. કે મહારાજ માંગરોળમાં સમાધિ પ્રકરણ ચલાવતા હોય. વજરુદ્દીન મહારાજ એ પરમ મુસ્લિમ છે. મુસલમાન હોવા છતાં પણ ભગવાન સહજાનંદ સ્વામીનો જે એક એવો આશ્રિત થાય કે જુનાગઢનો નવાબ મુસ્લિમ હોવા છતાં પણ મહારાજની પાસે આવે એટલે ભગવાનને એમ કહે કે આપ સાક્ષાત ખુદા છો. માંગરોળમાં મહારાજ સમાધિ પ્રકરણ ચલાવે છે. રામનો ઉપાસક હોય તો એને રામ રૂપે દર્શન આપે, કૃષ્ણનો ઉપાસક હોય તો એને કૃષ્ણ રૂપે દર્શન દે છે. કોઈ જૈન હોય તો એને તીર્થંકર રૂપે દર્શન દે છે, મુસ્લિમ હોય તો એને પેગંબર રૂપે દર્શન આપે છે. દરેકને પોતપોતાના ઈષ્ટદેવનું દર્શન કરાવે છે. આ વાતની જાણ ત્યાંના રાજાને થઈ. વજરુદ્દીન મહારાજને આ વાત જાણ થઈ કે સ્વામિનારાયણ આપણા ગામમાં આવ્યા અને લોકોને ભરમાવે છે. પણ એક દિવસ મહારાજનું દર્શન કર્યું ને એટલે દિલમાં એવો અહેસાસ થયો કે નહીં, આ ખોટું નથી. પણ રાજાના માણસો હોય ને રાજા કરતા વધારે ગરમ હોય. ચા કરતા કેટલી ગરમ નહીં હોતી. નવાબનો એક કાજી છે, એને કીધું કે મહારાજ આ સ્વામિનારાયણ એ કઈ ભગવાન નથી, એ તમે કહો છો કે ખુદા છે, એ ખુદા નથી, એ તો જાદુગરો છે, એને તો બાબરો ભૂતવશ કર્યો છે. હું જાઉં એની પરીક્ષા લો, મને જો પેગંબર રૂપે દર્શન કરાવે તો હું માનું કે સાચો ભગવાન છે. પેલો કાજી આવી ભગવાનની પાસે આવ્યો છે. હે સ્વામિનારાયણ, આ તમારા ધંધા બધા બંધ કરો. મહારાજ કે ભાઈ હળવો રે, તારી માગણી હોય અમને કે. તમે આ જે તૂત ચલાવ્યું છે એ તમે બંધ કરો. હવે એ જ ગામમાં એક વાણિયો હતો. એ વાણિયાને એવું સાંભળવા મળેલું કે સ્વામિનારાયણની સામે જો દ્રષ્ટિ કરે ને તો સ્વામિનારાયણ વળગી જાય છે.
એટલે ભગવાન આવતા હોય ને એને ખબર પડી જાય કે ભગવાન આવે છે એટલે પોતાની દુકાનના દ્વાર બંધ કરીને દુકાનમાં બેસી જાય. આ વાણિયાને ખબર પડી કે કાજી એ સ્વામિનારાયણ પાસે ગયા છે એટલે ચાલુ હોઈ જાવ. કાજી આવી મહારાજને કહે છે કે હે સ્વામિનારાયણ આપ તમે શું કરો છો? ભગવાન કહે છે કે અમે તો કંઈ નથી કરતા. અમારા સ્વરૂપનું જે ધ્યાન કરે, એકવાર અમારું દર્શન કરે એને પોતપોતાના ઈષ્ટદેવના અમારા સ્વરૂપમાં દર્શન થાય છે. મહારાજમાં પોતપોતાના ઈષ્ટદેવના દર્શન સહુને થઈ રહ્યા છે. પેલા કાજીને સમાધિ થઈ. આમે એટલો થપ્પો મારેલો હતો, બધાને સમાધિ થઈ હોય અને સુવડાવેલાને એક થપ્પો થયેલો. કાજીની તો નજર ફાટી ગઈ. ઓહો, આ શું જોઈ રહ્યો છું? મહારાજની સામે દ્રષ્ટિ કરી તો કાજીને સમાધિ થઈ. પોતાના ખુદાના દર્શન થાય. એક બાજુ ભગવાન સહજાનંદ સ્વામીના દર્શન થયા કરે, એક બાજુ ને ખુદાના દર્શન થાય. એવા ખુદાના દર્શન કાજી એવી સમાધિ લાગી છે. કાજીની સમાધિ તૂટી. વજ્રુદ્દીનજી મહારાજ પાસે ગયો. અરે મહારાજ, આ સ્વામિનારાયણ એ જ ખુદા છે. વજ્રુદ્દીનજી મહારાજ ભગવાન શ્રીહરિને પોતાના રાજ્યમાં આમંત્રિત કરે. મહારાજ, આપ સ્વયં ખુદા છો. હો માશુક જરા જૂનાગઢનો નવાબ હોય, મુસ્લિમ રાજ્ય છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી મહારાજની આજ્ઞા થઈ એટલે મંદિર કરવા આવ્યા છે. હવે મુસ્લિમ રાજ્ય છે અને એમાં મહારાજનું મંદિર કરવું બહુ અઘરી વાત. નવાબને સમાચાર મળ્યા કે લાડુદાન સ્વામિનારાયણના સાધુ થઈ ગયા છે અને જો એ મારા રાજ્યમાં આવવાના છે. બ્રહ્માનંદ સ્વામી નવાબના રાજ્યમાં આવે. નવાબ સિંહાસન ઉપરથી ઊભો થયો છે. સામે ચાલી બ્રહ્મમુનિને લેવા ગયો છે. બ્રહ્માનંદ સ્વામીને ખૂબ એવું સ્વાગત કરી પોતાની બાજુમાં બેસાડે. મારા ઉપર એક કાવ્ય જો તમે કરી દો તો આખું એ જુનાગઢ તમારા નામે લખી દો. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે નવાબ, એ ગઈ ગુજરી ભૂલી જાઓ, હવે તો હું સ્વામિનારાયણનો થયો.
આ જીવવામાંથી ભગવાન સહજાનંદ સ્વામીના કીર્તન નીકળે તમ જેવા સામાન્ય મનુષ્યના कुर्बान किया तेरे नाम पर दरबार सजाया हो कुर्बान किया तेरे नाम पर दरबार सजाया कुर्बान किया तेरे नाम पर दरबार सजाया कुर्बान किया तेरे नाम पर दरबार संसारा दरबार संसारा दरबार संसारा दिखला दीदार प्यारा हो प्यारा दिखला दीदार प्यारा महबूब हमारा हो दिखला दीदार प्यारा हो दिखला दीदार प्यारा महबूब हमारा हो महबूब हमारा महबूब हमारा हो दिखला दीदार प्यारा महबूब हमारा दिखला दीदार प्यारा महबूब हमारा એ પછી મુસ્લિમ હોય તોય ભલે એ પછી રામનો ઉપાસક હોય તોય ભલે ભગવાન કૃષ્ણ અને શિવનો ઉપાસક હોય તોય ભલે પણ દરેકને ભગવાન શ્રીહરિએ પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરાવી અને સારા એ હિન્દુ સમાજને સારા એ માનવ સમાજને એક સાચી ઓળખાણ આપી છે કે સર્વનો આધાર સર્વાધાર હોય એક છે. આપણા દેશમાં જ્યારે અંગ્રેજનું રાજ્યની સ્થાપના થઈ 45,000થી વધારે પણ કલકત્તામાં સ્કૂલ અને કોલેજો. અંગ્રેજોએ વિચાર કર્યો કે આ ભારતની એકતાને તોડવા માટે હવે શું કરવું. ત્યારે સર્વપ્રથમ અંગ્રેજોએ આ દેશમાં વ્યસન દાખલ કર્યું. સારી એવી સ્ત્રીઓ લઈ આવી અને એટલા બધા આ દેશના એ મહાન લોકોને એ સ્ત્રીમાં આસક્ત કરી. ત્યાર પછી દારૂ લાવી. જોયું કે હજુ કંઈક છૂટે એટલે જુગાર લાવી. આ દેશનો પવિત્ર માનવ એટલો બધો ભ્રષ્ટ થયો. પછી ધર્મના વાડા કર્યા. રામને માનતા હોય એટલે એને એવું કે તમારે કૃષ્ણને માનવા જ ન જોઈએ. પણ આ બધી જ અંધશ્રદ્ધાઓને નાબૂદ કરનાર હોય તો ભગવાન સહજાનંદ સ્વામી છે. कुर्बान किया तेरे नाम पर दरबार संसारा कुर्बान किया तेरे नाम पर दरबार संसारा दरबार संसारा फकीरी लेके फिरता हूँ ओ फकीरी लेके फिरता हूँ करने को दीदारा फकीरी लेके फिरता हूँ करने को दीदारा हो दिखला दीदार हो दिखला दिखला दीदार हो दिखला दिखला दीदार महबूब हमारा महबूब हमारा महबूब हमारा महबूब हमारा दिखला दीदार प्यारा महबूब हमारा महबूब हमारा महबूब हमारा એક દિવસનું સ્વામી કહે છે કે સમય છે. ખુશાલ ભટ્ટ સિદ્ધપુરની યાત્રાએ ગયા છે. એ વખતે બન્યું એવું કે સિદ્ધપુરની યાત્રા કરવા માટે સુરતનો સંઘ આવેલો છે. હવે એ સંઘમાંથી અમુક બાળકો પોતાના માતા પિતાથી વિખૂટા પડ્યા છે.
સિદ્ધપુરમાં રહેતા જે વોરા છે પેલા બાળકોને કહે છે કે ચાલો અમે તમારા માતા પિતાનું મિલન કરાવીએ. આવા ખોટા સમજાવી એ બાળકને મસ્જિદમાં લઈ ગયા છે. મસ્જિદમાં લઈ જઈ મલિંદો ખવડાવવાની તૈયારી કરી. પેલા બાળકો કહે છે કે અમે ન ખાઈએ. પેલા વોરાઓ કહે છે કે ન ખાવ તો તમારો આ જ જગ્યાએ શિરછેદ કરીએ. નાના એવા બાળકો મૂંઝાણા છે. હવે કરવું શું? બાળકોના માતા પિતા પણ મૂંઝાયા છે કે અમારા બાળકો ક્યાં ગયા હશે. ઈશ્વર કૃપાથી ખુશાલ ભટ્ટને અને આ સુરતના સંઘને બંનેને સામસામે મિલન થાય. પોતાનું સારું એ દુઃખ ખુશાલને આગળ વર્ણવ્યું છે. હે ભટ્ટજી, અમારા દીકરાઓ અમારાથી વિખૂટા પડ્યા છે, માટે કૃપા કરો. અમારા દીકરાને કોઈક ઉપાડી ગયું હશે, તમે એમની શોધ કરી લાવો. ભગવાન શિવના ડેરામાં જઈ ખુશાલ ભટ્ટ ભગવાન શિવનું ધ્યાન કરે છે. ધ્યાન કરતાની સાથે જ ભગવાન શિવ પ્રગટ થઈ ખુશાલને કહે છે કે હે ભટ્ટજી, જે વિખૂટા પડ્યા છે બાળકો અત્યારે મસ્જિદમાં પેલા વોરાની કેદમાં છે, માટે જટ જાઓ અને બાળકો એને હિન્દુમાંથી પેલા મુસ્લિમ બનાવે છે, તમે એની રક્ષા કરો. ખુશાલ ભટ્ટની સાથે ભગવાન શિવ અને ખુશાલ ભટ્ટ બંને જણા પેલા જે વોરાઓ છે તે એ મસ્જિદમાં આવ્યા છે. વોરાઓને કહે છે કે છોડી દો આ નિર્દોષ બાળકને. વોરાઓ મહિના નહીં. ખુશાલ ભટ્ટે સમાધિ કરાવીને યમ પૂરી દેખાડી છે. વોરાઓને પોતાનું સાચું જ્ઞાન થયું છે.